એક્ટિવા ઉપર ભગવાનનો રથ બનાવ્યો છે અને પાછળના ભાગમાં રથ જેવું બનાવ્યું છે અને અંદર દ્વારકાધીશનો ફોટો છે. આ માનતા છે તમારે કે આંખે પાટા બાંધેલા છે એટલે? માનતા નથી, હરખથી જાઉં છું. ત્રીજું વર્ષ છે મારું. ત્રીજું વર્ષ છે એમ ને? હા. ક્યાંથી આવો તમે? જામનગરથી દર વર્ષે હું હાલીને નીકળું છું આંખે પાટા બાંધી. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજથી ફૂલટોલ નિમિત્તે પદયાત્રી કેમ્પ શરૂ થઈ ગયો છે ખંભાળિયા રોડ ઉપર રિલાયન્સ કંપની તરફથી. આજથી શરૂઆત થઈ ગઈ છે. અહીંયા દરેક ભાવિક ભક્તોને જે પદયાત્રીઓ જે આવે બધાને અહીંયા ફૂલ સુવિધા મળે. ચા પાણી નાસ્તાથી લઈને રાત્રે રાતવાસો કરવા માટે, આરામથી સૂવા માટે, ત્યાર પછી મેડિકલની બધી સુવિધા ટોટલી ફૂલ સુવિધા મળે છે આ કેમ્પમાં. એટલે આજથી શુભારંભ થઈ ગયો છે. આ કેમ્પ ચાલશે, 6 થી 7 દિવસ ચાલશે. કેમ્પની મુલાકાત લઈએ. મિત્રો, જ્યાં આ ચા પાણી નાસ્તાનો સ્ટોલ છે અને જે કોઈ પદયાત્રી આવે બધાને જો ચા પાણી નાસ્તો મળશે. બધા ચા પાણી નાસ્તો બધાને પીરસવા માટે કાઉન્ટર પર બેઠા છે. આવશે બધાને ચા પાણી નાસ્તો મળશે. રહેવાની સુવિધા છે, બધાને જમવાની બધી ટોટલ સુવિધા છે. કેમ છો? મજામાં? કાઉન્ટર ખાપડી છે, પછી આ ભૂણિયું આથણું છે, આ કોફી છે, ચા છે, આ સ્વયંસેવકો સિનિયર સિટીઝનો આ બધા છે ને સિનિયર સિટીઝનો છે. આ ટાઉનશીપમાં રેસિડેન્ટ છે આ લોકો બધા. અહીંયા કાઉન્ટર ઉપર સેવા આપવા આવે છે. હમણાં 5-6 દિવસ સુધી સેવા આપશે. કેવું લાગે દાદા તમને? ફર્સ્ટ ક્લાસ જો ચાલુ થાય છે. હા. કેટલા દિવસ છે તમે સેવા આપવા? 5 દિવસ. 5 દિવસ. બરાબર, સરસ. પછી અહીંયા તમારે અગવડ પડે તમને? કોઈ જાતને અગવડતા પડે કોઈ? ના ના, કાંઈ અહીંયા કંપનીમાં અગવડ પડે. એવડી મોટી કંપની છે એમાં કઈ કઈ સુવિધા આપે તમને? જે માગો એ ડબલ મળે. અહીં તો ડબલ મળે. 30 માગો તો 60 આપે. હા, દ્વારકાધીશની કૃપા છે એટલે બધું મળે જ ને. હા, મેડિકલની ફેસિલિટી છે, ટોયલેટ બાથરૂમની ફેસિલિટી છે, પાણીની ફેસિલિટી, ટોયલેટ બાથરૂમની ફેસિલિટી છે. અને રાત્રે હોવું હોય તો એના માટેની ગરમ ધૂસા પણ છે, ગાડલાઓ પણ છે અને વ્યવસ્થિત બધું આખું ક્લિનિંગ થાય છે એકદમ. અને ડિસ્પોઝલ જે વેસ્ટ છે એને ડિસ્પોઝલ ટાઈમે ટાઈમે કરવામાં આવે છે. બરાબર. અને હાઉસકીપિંગ થાય અને સવાર સાંજે અહીંયા આપણે ભગવાનની આરતી 2 ટાઈમ થાય છે અને એનો પણ પ્રસાદ આવે છે. અને ગરમા ગરમ ચા નાસ્તો બધું વ્યવસ્થિત મળે છે આ બધું. સરસ. આભાર. હજુ આજે પહેલો દિવસ છે એટલે ઓછી સંખ્યા છે. આ મેડિકલ કેમ્પ છે, મેડિકલ સ્ટોર છે. આ કંપની તરફથી આ રિલાયન્સ કેમ્પમાં મેડિકલ સ્ટોર ખોલવામાં આવ્યો છે. અહીંયા દરેક પ્રકારની બધાને દવા મળી રહે. પ્રાથમિક સારવારની જે લગતી જે દવાઓ છે બધી, પગના દુખાવાને, તાવને, માથાને ને બધી દવાઓ મળી રહે અહીંયા. રસોડા વિભાગ છે, જ્યાં થાળી વાટકા સાફ થાય છે અત્યારે. જ્યાં રસોઈ બને છે અત્યારે, રોટલી ને બધું બને છે, શાક ને દાળ ભાત ને તો બધું બની ગયું છે. રોટલી ચાલુ છે અત્યારે. શું નામ આપણું ભાઈ? ચૌહાણ મિલન ભગવાનજીભાઈ. બરાબર. આ રિલાયન્સ પદયાત્રી કેમ્પનો કોન્ટ્રાક્ટ તમે રાખેલો છે? અમે રાખી. આના આગલા વર્ષે એમ જ રહી. આગલા વર્ષે તમે રાખ્યો?
તો તમારે કેટલો અંદાજ છે, કેટલા લોકોને જમાડવાનો અંદાજ છે? કમસે કમ લમસમ આપણે 6 દિવસનું કરીને તો 18,000 19,000 થઈ જાય. 18-19 હજાર જેવું થઈ જાય 6 દિવસનું. હા, એટલે આ 6 દિવસ કેમ ચાલશે એમ? આ 6 દિવસ કેમ ચાલશે? 28 તારીખ સુધી ચાલશે. તો તમે જમવામાં કઈ કઈ આઈટમ બનાવો? ભરેલા રીંગણા બટેકા છે, સેવ ટમેટા છે, વાલોર બટેકા ટમેટા છે, સાંજે ખીચડી, રોટલા, કઢી, બપોરે દાળ ભાત, કાચો પાકો સંભારો, રોટલી બધું. પછી મીઠાઈ બનાવો સાથે? મીઠાઈમાં પ્રસાદીમાં મીઠાઈ સુખડી ને એવું બધું. સુખડી, લાડુ, સૂજીનો હલવો. પછી માનો કે તમારે ટાર્ગેટ હોય કે અમુક આટલા માણસોનો જમવાનું ટાર્ગેટ હોય, એ ઉપરાંત જો કોઈ વધારે માણસો થઈ જાય તો એના માટેની અલગ વ્યવસ્થા શું તમારે? એના માટેની તાત્કાલિક વ્યવસ્થા કરી રાખી. જાણે કે 500નો ટાર્ગેટ આપ્યો હોય તો 600-700 થઈ જાય તો એ પ્રમાણે અમે ડાયરેક્ટ બનાવી શકીએ. એટલે ઇમરજન્સી રસોઈ બની શકે? ઇમરજન્સી કરી નાખીએ. સરસ. કેમ ભાઈ આ માનતા છે તમારે કે આમ આંખે પાટા બાંધેલા છે? એટલે માનતા નથી, હરખથી જાઉં છું. આ 3જું વર્ષ છે મારું. 3જું વર્ષ છે એમ ને? હા. ક્યાંથી આવો તમે? જામનગરથી દર વર્ષે હું હાલીને નીકળું છું આખે પાટા બાંધી. આંખે પાટા બાંધીને 3જું વર્ષ હાલે તમારે. તો આ તમે આવીને ખાલી હરખથી જ એમ ને? હરખથી, ટેક બેક કાંઈ નથી? હા, હા, ઘણું સારું કહેવાય. આ બધે આખે તમારે આખા ગ્રુપ ભેગું લાગે કે? ભેગું છે ફેમિલી ગ્રુપ. સરસ. જ્યાં અહીંયા બધી સુવિધા છે, ચા પાણી નાસ્તોનો, તમે આરામ કરો, વિશ્રામ કરો અને ચા પાણી નાસ્તો કરો અને બપોરે જમવાનો પ્રસાદ છે અહીંયા, બરાબર? જય દ્વારકા, જય દ્વારકા. વાહ, સરસ ગાડી બનાવી હો બાકી તમે. હા, જય દ્વારકાધીશ. જામનગરથી દ્વારકા પદયાત્રા સંઘ ફૂલગોળ ઉત્સવ જામનગરથી આવો એમ ને? દર વર્ષે આવો આવી રીતે? 3 વર્ષ થઈ ગયા. આ પાછળ વાહ. જો મિત્ર, હા, ગાડી ઉપર બાઇક ઉપર આપણે કઈ છે? એક્ટિવા છે ને? એક્ટિવા ઉપર ભગવાનનો રથ બનાવ્યો છે અને પાછળના ભાગમાં રથ જેવું બનાવ્યું છે અને અંદર દ્વારકાધીશનો ફોટો છે. આવી રીતે જામનગરથી આ ત્રીજું વર્ષ છે કે જામનગરથી આ રીતના જો પદયાત્રા છે, દ્વારકા દર્શન કરવા જાય આ લોકો. આખું ગ્રુપ હોય છે ને તમારું? ગ્રુપ. તા ટેક્સ છે કે આવી રીતના ખાલી? ના, ખાલી મસ્તી બધા હરખથી જ કર્યું એમ ને? સરસ. ક્યાંથી બધાયરા તમે? રેડી ગામ છે. એ ક્યાં આવ્યું? ખંભાળિયા તાલુકો પોરબંદર રોડમાં છે. હા, ખંભાળિયા. ખંભાળિયાથી 16 કિલોમીટર હા. પોરબંદર. તો તમે આ બાજુથી આવ્યા કે કઈ બાજુ? આમ દ્વારકા બાજુથી. ઊંધા એટલે હાલી નથી આવતા. અહીંયા સેવા કરવામાં આવ્યા છે. સેવામાં આવ્યો, બરાબર હોય. મેં કીધું તમે પદયાત્રામાં આવ્યા છે. ઠીક. સેવામાં આવ્યા છે. આ કયા કેમ્પમાં આવ્યા તમે? અમે અહીંયા રિલાયન્સના આપણે મેન ગેટ છે ને, અહીંયા બાજુમાં કેમ્પ છે ને, કેમ્પમાં. હા, એ જ છે. આ જ રિલાયન્સનો જ કેમ્પ છે. હા, એમાં જ અમારે સેવા કરવાની છે. અમે 3 વર્ષથી આવીએ છીએ. પરવાઈ હતા, 3 વર્ષ હતા. કેટલા જણા આવો તમે? હું એકલો જાઉં છું. હવે અમારા ઘરના કહેતા હતા પણ અહીંયા બાઈઓને અહીંયા હોય વ્યવસ્થા કે ના હોય ખબર નથી. હોય છે બાયુમાં હોય, બાયુ હોતું હોય. હોય તો એને બોલાવી લઉં તો હાલે? હા, બોલાવી લે એમ. હા. હજી આજે તો હું પહેલો દિવસ છે એટલે હજી બાયુ નથી આવી. બપોર પછી રાત્રે આવશે. રહેવાની વ્યવસ્થા થઈ જાય. કાલથી બોલાવજો ને? કાલથી તો બોલાવજો. કાલથી બોલાવી લઈએ. કાલથી બોલાવી. કાલથી ભાઈ રહેવાની વ્યવસ્થા થઈ જાય ને? હા, બધું અહીંયા એ બધી વ્યવસ્થા છે. હા, હાથી તો કાલે સવારે અમારે બસ આવે ને એમાં આવી જાય. હા. નકર અમારે શું થાય કે મારે અહીંયા અમારે ગાયના લાડવાની સેવાની કમિટી છે ને, એમાં હું મુખ્ય થાઉં. તો એ આજે કાલે કરવાના છે પણ મેં કીધું બીજા ભાઈને મેં કહ્યું હું આજે 2 દિવસથી અહીંયા કરી આવું ને તો તમે ગાયના લાડવાની સેવા કરજો. પછી મેં કીધું 2-4 દી પછી આવી પછી અમે ચાલુ રાખીએ. અમારે મહિનામાં 4 વખત આખા ગામની ગાય લાડવા ખરી તગારામાં લઈને. હા, એક ગાયને 5 લાડવા મહિનામાં 4 વખત. એમાં કોઈ દી ખાચો નથી આવ્યો. આજે 19 વર્ષ થયા. એટલે કેવી રીતના 5 લાડવા તમારે? એટલે તગારામાં લઈ અને ગાયને લાડવા ખવડાવીને વંડામાં પૂરીએ એટલે કોઈને ઓછા વધુ ના થાય. નકર શું છે કે આપણે અમારે એને કોઈ નાખે ને ગમાણમાં નાખે તો પછી બરિયા ઢોરો ખાઈ જાય અને જે ઓલા નબળા હોય ને એને મળે નહીં.
બરાબર. સમજા એ રીતે છે. એટલે ગામમાં અમે ફાળો કરવા નીકળી, કોઈ ઘઉં દે, કોઈ ઘર દે, કોઈ તેલ દે, એમ કરીને મહિનામાં 4 વખત રેગ્યુલર હાલે છે. આજે 19 વર્ષથી હાલે છે. એટલે આ તમારો આ ઘણું સારું ભગીરથ કાર્ય કહેવાય. હવે હવે આમ શું છે, ભગવાને નરવા રાખ્યા તો કઈ ખર્ચા જ નહીં. સારું કહેવાય. મને 17 વર્ષ થયા. ભગવાને નિવૃત્ત થઈ ગયો, વેલો થઈ ગયો. સમજ્યા, અમારા છોકરા વેલા મને નિવૃત્ત કરી દીધો. અને ભગવાનની ઈચ્છા છે, નહીં તો કામ થાય. શું તમારા છોકરા શું કરે? મારા છોકરા એક રિલાયન્સમાં છે, એક જામનગરમાં છે, ને એક ખેતી સંભાળે છે. હા, બધા નોકરી જ કરે એમ ને? હા, એક નોકરી કરે છે, એક દુકાન સંભાળે છે, બે ખેતી સંભાળે છે. સારું. તો 80 તમારે વીઘા જમીન છે, એટલે કઈ ઉપાધિ છે નહીં. તમારે હવે આ સેવાના કાર્યો કરવાના એમ હવે ને? હાલ્યા રાખે, ભગવાન કરવા દે તો અમે કરીએ. સારું કહેવાય. તો હા, બાકી તો દ્વારકાધીશની ઈચ્છા. એટલે મોરારી બાપુની કથામાં છે, આમ મજા. મારે અહીંયા કેટલા વર્ષ થયા જો તારીખે લખેલું. હા, એ રીતના એમાં ગમે આ કથા હોય તો પૂકી જવાનું. મોરારી બાપુની કથામાં તમે ન્યાય સેવા કરવા જાઓ. હા, જો અહીંથી છૂટીએ ને એટલે બગસરા જાઉં. બગસરાની પાછા જાઉં પર માધા પરથી પાલીતાણા ચાલુ જ હોય. એટલે હાલ્યા રાખે. નવરા છે તો કઈ કરીએ બીજું. સારું કહેવાય. એટલે અમે બધી ભગવાનની ઈચ્છા હોય તો થાય. આપણું પેલું કઈ થયું નથી થવાનું. હા, એ તો એની ઈચ્છા હોય તો જ થાય ને. સેવાનો લાભ. પ્રયત્ન કરવાના, ઘરેથી હાલી તો ક્યાંક જવાય, પણ હાલી નહીં ને કઈ કે ભગવાન હાલવા દે તો ને એ તો કોઈ દી ના નથી કહેતો. આપણે હાલવું તો જોઈએ ને. તો બરાબર છે ને. હા, એમ છે. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય દ્વારકાધીશ દાદા. જય દ્વારકાધીશ. જય દાદા, તમે જામનગર થી આવો છો ને? જામનગર થી આવું હું ભાઈ. બરાબર. તો કઈક આ ભગવાન વિશે કઈક વાતો કરો. તમે મોટી ઉંમરના છો એટલે તમે કઈક જાણતા એટલે હોય. ભાઈ જામનગર થી આવું છું અને ખોડિયાર કોટેલોમાં લઉં છું, બરોબર છે. અને ત્યાં શિવનું મંદિર છે, ત્યાં સત્સંગમાં જાઉં અટાણે. એટલે અટાણે છે ભાગવત વચાય, અને બપોરે થોડેક દૂર છે ત્યાં વચાય છે રામાયણ, વાલ્મીકી રામાયણ. એટલે જામનગર જતા બહુથી બહુ જ કોઈક તમારા જેવાની દયા થઈ ગઈ ને, 2 ટાઈમ સત્સંગ મળી ગયો. વાહ. અને બહુથી બહુ જ સારું છે ભાઈ લખમણભાઈ. સત્સંગ તો ભાગ્યશાળી હોય એને સત્સંગનો લાભ મળે. ચોક્કસ. નગર મને જામનગર પહેલાં ગયો ને તો એમ હતું કે ઘરનો સત્સંગ નહીં મળે, અને વડા છોકરાને ઘરે રહેતો અહીંયા બધી વાતનું બીજું થાય પણ સત્સંગ નહોતો. અને આ 4 મહિના થયા એવું કામ જડી ગયું ને એ કે ઉપાધિ જ નહીં ને. સવારમાં જોઈ ચા પી અને ઘરેથી 7:30 8 વાગે નીકળી જવાનું મંદિરે જાવ એટલે અહીંયા સત્સંગ ચાલુ છે. એટલે ભાગવત વચ્ચે એટલે 11:30 પોણા 12 છૂટા થઈ અને જ્યાં ઘરે આવીએ ને ત્યાં તો રોટલા પાણી તૈયાર હોય, ખાઈને હોઈએ, જરા કોરો ખાય અને પાછું વળી નીકળી જાઉં. વળી બીજે ઠેકાણે સત્સંગ છે અહીંયા વાલ્મીકી રામાયણ વચ્ચે, સમજ્યા. એટલે બહુ થયું. અને પાછું સાંજે શિવની આરતીમાં પૂરે પાસ છેટા છે. એટલે ખરેખર કે કોઈક તમારા જેવાની દયા થઈ ગઈ ને એટલે બહુથી બહુ જ જામનગર તમારા જતા જેવા નહીં, ભગવાનની દયા કયો. બહુથી બહુ આ તો આ લાભ તો બધો શું છે, ભાગ્યશાળી હોય એને અને સત્સંગનો આ લાભ મળે. પાછો નકર તો- મનુભાઈનો ફોન આવ્યો આ 6 દી થયો. મને કે તમારા નંબર ગોતીને મેં તમને ફોન કીધો આવતે સોમવારે આવી જ જવાનું છે 9 વાગ્યાથી ગમે તે, પણ મેં કહું લગભગ 9 વાગે જ આવી જાય, બરાબર. અને સેવાનો લક્ષ્મણભાઈ ભૂખ્યો એટલા મંજૂર સેવા જોઈએ. બે તો હક નથી, તમે ગમે એ કામ છે એમ નહીં કે આ કામ ના કરવું એવું નહીં. સેવા કરવી ને શું છે, એ તો બરાબર. એક જ વાત છે કે સેવા જ કરવી આપણે. અને એવા ભાગ ક્યાંથી ભાઈ આપણા સેવા મળે. દ્વારકાનો નાથ હતો ને એ પાંડવોના યજ્ઞમાં એની કહ્યું હતું બધેને કામ ઉપાઈ ગયા ભાઈ. ભગવાનને એ કે મારે શું કામ કરે, તમારે પાતર ઉપાડવાના. હું ઉપાડવાનું પાતર ઉપાડવાના, પાતર બધાય. ઓલા, કારણ કે પાંડવોનો યજ્ઞ હતો, બરોબર. અને પાંડવો એને ફૂઈના દીકરા થાય, બરાબર. હા, કૃષ્ણ ભગવાન. એટલે કૃષ્ણ ભગવાનને કે તમારે બીજું ન કરવું, તમારે પાતર ઉપાડવાના બધા. ભગવાને પાતર ઉપાડ્યા હતા પાતર એમ? ઉપાડીને ધીને નાથે તો આપણો શું ભાર છે ભાઈ. વાહ. હા, આપણે હું કાંઈ ના કહેવાય ને. કાંઈ ના કહેવાય ને એમ. એટલે ખરેખર કે તો તોય દાદા છે ને ઘણા ને જો થોડું કરે ને તોય અભિમાન આવી જાય છે. ના, ના, કે ના, મેં ના, આ- ભાઈ. મેં આટલું કર્યું ઘણા ને અભિમાન આવી જાય છે. અભિમાન રાજા રાવણનો નહોતો રહ્યો ભાઈ. આપણે આ મિનીનો તો ભારે શું આવે અહીંયા. કાંઈ ના. રાજા રાવણ જેવો રાવણ હતો એનો અભિમાન નહોતો રહ્યો, તો આપણો શું ભાર છે ભાઈ. અભિમાન ના કરવું ને ભાઈ
તો દીનાનાથની દયાથી કરવાનું એક જ વાત. મનુભાઈનો ફોન આવ્યો ને એટલે હેર લોહી ચડ્યું એટલે સમજી કે મને આ કોઈ કુદરતની મારી માં દયા કહેવાય ને દ્વારકાનાથની કે સેવા માટે બોલાવ્યો મને, બરાબર. તો દયા હોય તો જ જવાનું તો જ જવાનું થાય ભાઈ, નકર ન થાય. એટલે ખરેખર ભાઈ ભગવાનને કઈક વાતો કરો તમે, ભગવાનનો ભગવાન વિશે તો હવે ભાઈ દ્વારકાધીશને કઈક વાતો કરો થોડી. દ્વારકાધીશની તો એમ માનો ને કે એની જ કૃપા સાચી ભાઈ. હા. દ્વારકાધીશની કૃપા સાચી. અને ખેતી એટલી કીધી હતી ભાઈ, બરોબર. એમાંય લડી લીધું, એમાંય કોઈ બાકી નથી રાખ્યું. અને દ્વારકાનાથની માથે મારી માથે 76 કયો તો 76નો જ અહીંયા આવે. તો દાદા આ ભગવાન દ્વારકા કેવી રીતના આવ્યા, એ કયો પ્રસંગને લીધે દ્વારકા એને આવવાનું થયું? દ્વારકા તો એની એમાં આવ્યા હતા આપણે ભાઈ. હા, વાંથી આ યુદ્ધ કીધું ને, હા, યુદ્ધમાં આવ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં. હા, ત્યાં યુદ્ધમાંથી આવ્યા છે આ 17 વારમાં, બરોબર. પછી 18મી વાર પછી એની દ્વારકા હાઈ કીધું. આ રણ છોડ્યું થી કે રણછોડાય કહેવાના, નકર કૃષ્ણ ભગવાન. પણ રણ છોડ્યું ત્યાંથી રણછોડાય. રણ છોડ્યું એટલે રણછોડરાય કહેવાના. એટલે રણછોડાય કહેવાય. અટાણે તે દ્વારકા રણ કેવી રીતના છોડવાનું થયું હતું એનું? રણ તો પછી એમાંથી ભાઈ ગયા એટલે પછી એ હિસાબે રણ તો આડું આવે દ્વારકા જાય એટલે. રણ આવે. અને તેથી હાલીને જ જવાનું હતું, બીજું કઈ હતું નહીં વાહન. એટલે પછી રણ છોડ્યું ને દીકરે રણ છોડાય કહેવાના. બાકી નગર છે ને હતા કૃષ્ણ ભગવાન પોતે એક જ. પણ પછી એના નામ છે ને ભાઈ નોખા છે. બાકી દીનાનાથની દયા થઈ જાય ને ભાઈ કંઈ એમ માનો. અને બાકી એક છે ભાઈ કે ધર્મની જે છે આપ આપું લખણભાઈ, આ જાણી લીધું મેં કે ગમે ત્યાં તમે જાઓ ને તો ધર્મની જે છે ગમે હું તમારે રૂપિયાનો કોઈ ભાવ પૂછતા નથી, તારા કેટલા છે કે નથી. એક જ ભાવ પૂછે આપણે. ગમે ત્યાં આપણે હગાવાલામાં જાઓ ને શું પૂછીએ ભાઈ કેમ છે બાલ બચ્ચા, એ આપણે સંતોષ. અને વાડીએ એ કહેવાય ને દીનાનાથની વાડી એ આપણે, બીજું ગમે એ કહીએ. બસ બહુ સારી વાત. દાદા આપણે દ્વારકા ભગવાનની મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ એક જ છે, તો પડખે રાધાજી કેમ નથી? ને બીજા મંદિરોમાં તો બધે છે પણ ત્યાં રાધાજી નથી. હોય તો અહીંયા તો ખાલી હવે ભગવાન. એ આટલી બધી જ ભાઈ જાણે મને ખબર નથી. બાકી રૂખમણી છે ને એ બેઠા છે, પણ એ અહીંથી પિંડારેથી ભગવાને રથમાં બેસી અને એ કે કૃષ્ણ ભગવાને કે તું ને રૂખમણી બે જો રથમાં જૂતો ને તો હું આવું. એટલે પિંડારેથી આપણે એવા ઘણા નામે આવડે છે. ક્રોધી નહોતા ઋષિ, નામ આવડે તો અહીંયા નહીં આવે. એને અહીંથી પિંડારેથી કે તમે હાલો તા કે હું આવું, પણ તું ને તારી બહુ બે રથમાં જોડો અને રથને ક્યાંય ઊભો ન રાખો તો આવું. પછી રણમાં ગયા ને, રણમાં એ અહીંયા ચરખલાની ઓરલી કોક ઓલી આપણે ટૂંપણી આગળ ત્યાં ગયા હતા. રૂખમણી કે મને તરહ લાગી. એના આના ગુરુએ કીધું હતું ને વિશ્વામિત્ર ને, વિશ્વામિત્રની ને ઓલા ભાઈ ક્રોધી નથી ઋષિ, નામે આવડે ભાઈ જ નથી એ આવડે. અતિ ક્રોધી એ ઋષિ છે. આ એટલે નામ તો કઈક મને છે. આવડે પણ અહીં જ નથી આવતું. વિશ્વામિત્રની ને ઓલા ભાઈ દુર્વાસા ઋષિ. જો હા, દુર્વાસા ઋષિને પિંડારેથી દ્વારકા ભગવાને કહ્યું હા. એટલે કે આવું એક શરતે, પણ તું અને રૂખમની બે રથ જોડો અને રથને ક્યાંય ઊભો ન રાખો તો આવું. હા. એમાં જ્યાં ટૂંપણી આગળ ગયા ને તો રૂખમણી કે મને તરહ લાગી, મારાથી એક પગ ભરાય એમ નથી. એટલે પછી ભગવાને રથ ઊભો રાખ્યો. રથ ઊભો રાખ્યો એટલે આ કે આ તે શું કીધું, આપણી વાત શું. પછી અહીંયા ભગવાને આમ જમણા પગનો અંગૂઠો ઉડાડ્યો છે તો પડખે મીઠું જામલ છે અને કૂવામાં પાણી મીઠું છે. હા. અટાણે હાલની તકમાં હું 20 વાર આવ્યો છે. હાલની તકમાં ચારીકો મીઠું જામલ છે, રણનું પાણી, કૂવામાં પાણી મીઠું. એટલે આ દ્વારકાનાથની કૃપા એ સમજે. એટલે હા, એનું પ્રમાણ કહેવાય ને એનું. પ્રમાણ એટલે બહુ સારું ભાઈ, એમાં કોઈ ઘટે. દાદા તમારી આ ભક્તિમય થોડીક વાતો કરી મને આનંદ આવી ગયો. ભાઈ અરે ભાઈ તું
તમારા જેવા મને ભૂતકે ને કહું કે તમારું તો મને નામ લક્ષ્મણભાઈ તો હું મરવું તો ના બોલું બરાબર ને, પણ બીજા ફોન બોન નંબરે પણ મનુભાઈનો ફોન આવ્યો ને ત્યાં મને એટલું થયું મેં કહું મનુભાઈનો ફોન આવ્યો ને મારા મિત્ર બધા મને મળી ગયા. આટલી બધી શાંતિ થઈ ગઈ માપ નહીં. બહુ મજા આવી. દ્વારકાધીશ. દ્વારકા Thank you.